नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। ગુણસ્થાન વિવેચન ની સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પીઠિકા પર ગયા વ્યાખ્યાનમાં પહેલી વાર આપણે ચર્ચા કરી મંગલાચરણમાં ઈષ્ટદેવ શાસ્ત્ર અને ગુરુ ને નમસ્કાર કર્યા. જેમ કે જૈન દર્શનની એ વિશેષતા છે કે ગ્રંથના પ્રારંભમાં ઈષ્ટ એવા વિતરાગી દેવ અને ગુરુને, સાથે સાથે એ વિતરાગી દેવ અને ગુરુનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને નમસ્કાર કરીને ગ્રંથની મંગળ શરૂઆત થાય છે. અહીં હવે એ જ વાતને પંડિત ટોડરમલજી ટીકાના પ્રારંભમાં કહે છે કે હવે મંગલાચરણ કરીને શ્રીમદ ગોમટસાર, જેનું બીજું નામ પંચસંગ્રહ ગ્રંથ, તેની દેશ ભાષામય ટીકા કરવાનો પુરુષાર્થ કરું છું. આ ગ્રંથ સમુદ્ર તો એવો છે જેમાં સાતિશય બુદ્ધિબળ યુક્ત જીવોનો પણ પ્રવેશ થવો દુર્લભ છે, અને હું મંદ બુદ્ધિ આ ગ્રંથનો અર્થ પ્રકાશવા રૂપ તેની ટીકા કરવાનો વિચાર કરી રહ્યો છું. ખાસ વિશેષતા એ છે કે પંડિત ટોડરમલજી ના આ શબ્દો એ અજ્ઞાનીના શબ્દો જેવા ભલે લાગતા હોય, પણ છે કંઈક અલગ. કારણ કે અજ્ઞાનીના અંતરમાં કેટલો મેલ ભરેલો પડ્યો છે અને વાણી એટલી મધુર નીકળે છે કે ખબર જ ન પડે કે અંદરમાં શું છે. ટોડરમલજીનો આ જે વ્યવહાર છે એ ખાલી દેખાવવાળો વ્યવહાર નથી કે બીજાની સામે હું મારું રૂપ એટલું સુંદર બતાવું કે હું કેવો વિનયવાન છું એ બતાવવાનું પ્રયોજન નથી. પણ પંડિત ટોડરમલજીની પોતાની અંતર પરિણતિ પણ એવી જ હતી કે જે મોક્ષમાં પ્રકાશકના દરેક વાક્ય વાંચતા આપણે સમજી શકીએ કે ડગલે ને પગલે પોતે પોતાના નીચાપણાની વાત નથી કે ઊંચાપણાની વાત નથી, વસ્તુ સ્વરૂપ આ પ્રકારનું છે એ બતાવવા માંગે છે. અને અહીંયા પણ એ બે શબ્દ બતાવ્યા. એક તો એ કે જેમાં સાતિશય બુદ્ધિ બળયુક્ત જીવોનો, એ, અને હું મંદ બુદ્ધિ. તો આ જે કથન કરવાની પદ્ધતિ છે એ કથન કરવાની પદ્ધતિમાં વિવેક છે. એટલા માટે જ્યારે જ્ઞાની પોતે જે પોતાની સ્થિતિનું વર્ણન કરે છે તો અજ્ઞાનીને તો એમ જ લાગશે કે આમાં ક્યાંક ને ક્યાંક એમનું અહંકાર દેખાય છે. જેમ કે ટોડરમલજીએ મોક્ષમાં પ્રકાશકના શરૂઆતમાં બતાવ્યું કે આ ગ્રંથની રચના કર્યા પહેલા હું એ બતાવી દઉં કે ગ્રંથકર્તાએ, એટલે પોતાના ગ્રંથકર્તાએ કયા કયા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે. અને એમાં સમયસાર, ગોમટસાર, ત્રિલોકસાર, લબ્ધિસાર, આ બધા ગ્રંથો, પ્રથમાનુયુગના બધા ગ્રંથોનું વર્ણન કર્યું. અને કયા કયા શાસ્ત્રોને કેવા રૂપે વાંચ્યા છે એ બધો ખુલાસો એમાં કર્યો છે. એ વાત બતાવવાનું પ્રયોજન એ નહોતું કે બીજાની સામે પોતે કેટલા મોટા પંડિત છે એ બતાવે, પણ બીજાની સામે એ વાત બતાવવા માંગતા હતા કે આ ગ્રંથમાં જે લખાયેલી વાત છે એ આટલા શાસ્ત્રોના વાંચ્યા પછી એમાંથી તારણ કાઢીને સાર, નિચોડ કાઢીને લખવામાં આવેલી વાત છે.
એ બતાવવા માટેની આ વાત હતી. તો એ જ રીતે અહીંયા પોતાને મંદ બુદ્ધિ કહે છે, પણ તેમ છતાંય તે આ ગોમટસારની ટીકા લખવાનો ઉદ્યમ કરે છે. એ પોતાનો વિવેક અને વિનય છે. અને આવો વિવેકનો ભાવ જ્ઞાનીને જ હોય. અજ્ઞાની બીજાને વિવેકથી કે વિનયથી બોલાવી પણ લે, પણ એ તમે વિનય કર્યો, એ વિનય કર્યો નથી, પણ તમારે વિનય કરવો પડ્યો છે, મજબૂરી છે. એટલે એવા વ્યક્તિને જો તમે મહાન માનતા હો તો સમજવું કે એમાં તમારો કોઈ પુરુષાર્થ નથી એને મહાન માનવામાં. એ તમારી મજબૂરી હતી કે તમારે મહાન માનવા પડ્યા. સચિન તેંડુલકર મહાન છે ને અમિતાભ બચ્ચન મહાન છે. તમે એને આદર આપો છો, એ આદર તમે આપતા નથી, તમારે આપવો પડે છે. કારણ કે દુનિયા આપે છે, તમે આપશો ક્યાં જશો? એમાં તમારી કોઈ મહેનત ને પુરુષાર્થ નથી. તો કે તમને એમ લાગે કે અમે આટલો ભાવથી અને આદર આપીએ છીએ, આમાં અમારી મહેનત કેમ નહીં? પોતાનો પુરુષાર્થ તો ત્યારે જ વિનયમાં લાગુ પડે કે બીજાને આદર આપ્યો ત્યારે કહેવાય. તમે આપવો પડ્યો નહીં, આપ્યો એ ત્યારે કહેવાય કે જ્યારે કોઈ એક માટે તમે આદર ન આપો ને સર્વ જીવ માટે તમારો એક સરખો આદરનો ભાવ હોય. એ તમારો પોતાનો પુરુષાર્થ છે, એ તમે કર્યું. હવે કે જેને દુનિયામાં કોઈ આદર આપવા માટે તૈયાર નહોતા, બધા કીડા મકોડા રૂપે દુનિયા એને દેખતી હતી, તમે એને પણ એટલા જ આદરના ભાવથી દેખ્યું જેટલે પરમાત્માને આદરના ભાવથી દેખતા હતા. આવી જ્યારે દ્રષ્ટિ આવી ત્યારે તમે બીજાને આદર આપ્યો એમ કહેવાય. એના પહેલા તો આદર આપવો પડ્યો, એમાં તમારું કંઈ નહોતું. જ્ઞાનીનો જે આદર આપવાનો આ જે ભાવ છે એ સર્વ જીવને એક સમાન માનીને, એટલા માટે સાધારણ જે શિષ્ય જે છે ને, એવા લોકો જે આજુબાજુમાં બેસવા વાળા છે એ બધાને તો સાતિશય બુદ્ધિ બળ, સાતિશય એટલે એક્સ્ટ્રીમ, બુદ્ધિબળ ઇન્ટેલિજન્સ જે છે યુક્ત જીવોનો પણ પ્રવેશ નથી. બીજું કે આજે ગ્રંથ સમુદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે બીજી લાઈન. ગોમટસાર એવું ગ્રંથ છે જેને સમુદ્રની ઉપમા આપી, ગ્રંથ સમુદ્ર. એટલા માટે કે જેમ સમુદ્રમાં અંદર કોઈ ડૂબકી લગાવે તો જ એને મોતી મળે, નહીં તો મોતી ન મળે. પણ ખાસ વાત તો એ છે કે જે ડૂબકી લગાવવાનું જાણે તો છે પણ બહાર પાછા આવવાની કળા જાણતા નથી, એને મોતી નથી મળતા પણ મોત મળે છે. અહીંયા એ જ કહે છે કે ગોમટસારના અંદર આવા ગ્રંથ સમુદ્રમાં જે ઊંડા ઉતરવાની કળા તો જાણે છે પણ એમાંથી બહાર નીકળવાની કળા ન જાણતા હોય તો એની સ્થિતિ તો એના કરતા પણ વધારે ખરાબ છે જે લોકો ડૂબકી લગાવી જ નથી. એટલા માટે આ વાતમાં હું તમને એલર્ટ એટલે કરું છું કે વચ્ચે વચ્ચે આ ગુણસ્થાન વિવેચનમાં અને સાથે સાથે રેફરન્સથી આપણે કરનાનું યોગના અલગ અલગ પ્રકારના શાસ્ત્રો, જેના તમે નામ જ ક્યારેય નહીં સાંભળ્યા હોય, એવા શાસ્ત્રોના રેફરન્સ લઈને આપણે સ્વાધ્યાય કરીશું. પણ દરેક સ્વાધ્યાયના વચ્ચે વચ્ચે આપણે બહાર પણ આવતા જશું, અંદર ડૂબકી નહીં લગાવી, વચ્ચે વચ્ચે બહાર પણ આવતા જશું. એનો અર્થ એ છે કે પોતાના પ્રયોજનને વારંવાર યાદ કરતા રહીશું કે અહીંયા આમાં આપણું પ્રયોજન શું છે. જ્યારે કર્મોની 148 પ્રકૃતિઓના ભેદોની ચર્ચા ચાલે ત્યારે એનાથી મારે શું, પોતાનું પ્રયોજન શું સિદ્ધ થાય છે, એ વાતની જાગૃતિ રહેવી જોઈએ. કારણ કે ખરેખર કર્મના ગ્રંથોને સમજવા એ જ એટલું પ્રયોજન નથી કે બધી જગ્યાએ કર્મ સિદ્ધાંત ઘટિત કરવો એ પ્રયોજન નથી. ખાસ વાત તો એ છે કે હું જ્ઞાયક છું, આ જાગૃતિ જે રહી, આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષાર્થ થયો કર્મના ઉદયને ઘટિત કરવા કરતા પણ.
એટલે હું ખાસ મેં તમને એકવાર વાત કરી હોય કે બુધવારનો આખો દિવસ હું ભોજન નહોતું કર્યું, એ આખો દિવસ આમના સત્સંગમાં રહ્યા. ગુરુવારનો દિવસ પણ એવી રીતે રહ્યા અને ગુરુવારે સાંજે 5 વાગે એ વિકલ્પ આવ્યો કે ભોજન નથી કર્યું, લાવ ભોજન કરી લો. પણ જ્યારે ભોજનનો વિકલ્પ ઉઠે છે ત્યારે ભોજન નથી. એ વખતે ટેક્સીમાં છું, 2 દિવસથી પેટમાં રોટલી કે પાણી કંઈ ગયું નથી, પણ એ જ વખતે ભૂખ લાગી છે અને ચોકલેટ કોઈ કે મને એક ચોકલેટ હતી, એક જ ચોકલેટ હાથમાં આપી હતી, એ લો તમને ટાઈમ મળે ખાજો. 2 દિવસ પછી અંદરથી મળી અને એ ચોકલેટ જયારે લીધી અને એમ કે મોઢામાં મૂકી, આમ જેવો મૂકવા ગયો ત્યાં તે ટેક્સીએ બ્રેક મારી અને ચોકલેટ નીચે પડી ગઈ. એ સમયે આ પાપનો ઉદય કેવો કે પુણ્યનો ઉદય કેવો કે અંતરાય, સિગ્નલ આગળ જ તે જોરથી બ્રેક મારી. 2 દિવસ પછી ચોકલેટ એક આવી હતી, એ ચોકલેટ મોઢા, ત્યારે એ વિચાર કરવાનો નથી. હું તમને એ બતાવું છું. આ પ્રયોજન યાદ રાખજો કે આપણે એ નથી વિચાર કરવાનો કે આ પાપનો ઉદય હતો કે આ પુણ્યનો ઉદય હતો, આ કયા અંતરાયનો ઉદય હતો, આ લાભાંતરાયનો ઉદય હતો કે આ ભોગાંતરાયનો ઉદય હતો, આ કયો ઉદય હતો એ નહીં. એ જ ક્ષણે જાગૃતિ, હું ભગવાન આત્મા જ્ઞાયક માત્ર છું. તરત જ દ્રષ્ટિ હટી ગઈ કે ચોકલેટ મળી કે ન મળી કે પેટમાં ગઈ એ બધું પછી. પહેલા તો હું કોણ. આના ઉપરથી તમને આ તો એક્ઝામ્પલથી બતાવું છું કે કર્ણાનુયોગના બધા ગ્રંથોનો અભ્યાસ કરશું આપણે, બધા ગ્રંથોના રેફરન્સ લઈને. બાકી બધાનો અભ્યાસ તો સંભવ નથી, પણ જ્યારે રેફરન્સ લઈને આપણે ચર્ચા કરશું ત્યારે વચ્ચે વચ્ચે પોતાનું પ્રયોજન એ જ છે કે હું જ્ઞાયક ભાવ છું. એ જાગૃતિ આપણે કેવી રીતે રહી એ આમાંથી ખાસ તો સમજવાનું છે. અને મોતી મળી જાય તો આપણું સદભાગ્ય. જો એટલે એને ગ્રંથ સમુદ્ર કીધો છે કે આ ગૌમરસાર જે છે એ ગ્રંથ સમુદ્ર છે. કારણ એ છે કે અત્યારે તો અમારા સંપર્કમાં તો આવા લોકો ઓછા આવતા હશે, પણ અમુક લોકોને મળવાનું મારે થતું હોય કે જેમણે કર્ણાનુયોગનો અભ્યાસ કરતા હોય અને બહુ સૂક્ષ્મ અભ્યાસ કરતા હોય. ખાસ કરીને વાત એ છે કે કર્ણાનુયોગ તો ગણિતાનુયોગ છે. કર્ણાનુયોગનું બીજું નામ છે ગણિતાનુયોગ. એમાં ગણિતનો હિસાબ છે અને જ્યાં હિસાબની વાત ચાલતી હોય ને ત્યાં પછી ભાવોની પ્રધાનતા પછી છૂટતી જાય છે અને ત્યાં પછી એક પ્રકારની એવી કઠોરતા ને જડતા આવી જાય છે કે ત્યાં એ કર્ણાનુયોગનો અભ્યાસ કરેલાને પછી ત્યાં બધે એ જ ઘટિત કરવાના ભાવ આવે. એટલે કે એ તરસી વ્યક્તિને દેખે ત્યારે એને પહેલો વિચાર એનો આમાં જે ઊંડો ઉતર્યો, બસ કે આનો અત્યારે અસતા વિદનીનો ઉદય ને હવે આનું અપકર્ષણ થવાનું નથી ને હવે આનું ઉત્કર્ષણ થવાનું છે ને હવે આ હજી વધારે તરસ્યો રહેવાનો છે ને એ સમયે તો આ પાણીનો ગ્લાસ એને આપ્યો, પીવરાવવું પાણી. ખાસ એવો જે નેચરલ ભાવ જે આવતો હતો ને એ ભાવ આવતા બંધ થઈ જાય. આવી સંભાવના વધારે હોય છે અને એવા લોકોના સંપર્કમાં પણ હું છું. એટલા માટે કે આ ગ્રંથનો અભ્યાસ કરીને ગણિતનો એકલો હિસાબ કિતાબમાં જ નથી લાગવાનું, અંદરના હૃદયના ખૂણામાં ક્યાંક એવો કરુણા ભાવ પણ આ ભૂમિકામાં તો હોય, હોવો જોઈએ એમ નથી કેતો, હોય ત્યારે જ એને આ વાતે તે ગળે ઉતરશે અને સમજાશે. હવે એના માટે જે પ્રશ્ન અને ઉત્તરની શૈલીમાં પંડિત ટોડરમલજી આગળ કહે છે, જો આ વિચાર તો એવો થયો જેમ કોઈ પોતાના મુખે જીનેન્દ્ર દેવના સર્વ ગુણોનું વર્ણન કરવા ઈચ્છે, પરંતુ તે કેમ થઈ શકે? વચનને સીમા છે, વસ્તુ સ્વરૂપ અસીમ છે અને એટલા માટે સર્વ ગુણોનું વર્ણન થવું સંભવ નથી. એટલે પંડિત ટોડરમલજીને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી, પણ પોતે જ પ્રશ્ન ઊભા કરીને પોતે જ જવાબ આપ્યા છે. આ ખાસ વિશેષતા છે ટોડરમલજીની, જે મોક્ષાણ પ્રકાશકમાં પણ આ શૈલીનો પ્રયોગ કર્યો છે કે જ્યાં વચ્ચે પ્રશ્નોની જ્યાં એમ લાગ્યું કે આટલું વાંચ્યા પછી
શિષ્યના મનમાં આવા પ્રકારના પ્રશ્નો ઊભા થઈ શકે છે. એટલે પોતે પણ એ પ્રશ્નને ઊભા કર્યા અને પછી એનું સમાધાન કરે છે. પ્રશ્ન નંબર 1, ન થઈ શકે તો પુરુષાર્થ કેમ કરો છો? ઉત્તર, જેમ જિનેન્દ્ર દેવના સર્વ ગુણોનું વર્ણન કરવાની શક્તિ નથી, છતાં પણ ભક્ત પુરુષ ભક્તિને વશ થઈ પોતાની બુદ્ધિ પ્રમાણે ગુણ વર્ણન કરે છે, તેવી જ રીતે આ ગ્રંથના સંપૂર્ણ અર્થનું પ્રકાશન કરવાની શક્તિ ન હોવા છતાં અનુરાગને વશ હું મારી બુદ્ધિ અનુસાર ગુણ અર્થનું પ્રકાશન કરીશ. પંડિત ટોડરમલજીના પોતાના જ સ્ટેટમેન્ટ પર આવો પ્રશ્ન ઊભો કર્યો કે જે પોતે વાત બતાવી કે મારામાં તો આવું મહાન કાર્ય કરવાની શક્તિ નથી. તો શિષ્યનો પ્રશ્ન છે કે તો આપનામાં જો આ શક્તિ ન હોય તો આપ આવું કામ કેમ કરો છો? તો કહે છે કે ભક્તિને વશ થઈને જેમ કોઈ ભક્ત ભગવાનની ભક્તિ કરે છે એવી રીતે હું પણ આ ગ્રંથની રચના કરીશ. ભક્તામર સ્તોત્રમાં 5મા શ્લોકમાં આ વાત છે, સોહમ તથાપિ તવ ભક્તિ વશાન મુનીશ કર્તુમ સ્તવમ વિગત શક્તિરપી પ્રવૃત્ત પ્રીત્યાત્મ વીર્યમ વિચાર્ય મૃગી મૃગેન્દ્ર નાભ્યેતિ કિમ નિજ શિશો પરિપાલનાર્થમ. હે ભગવાન, હું આપની ભક્તિ કરવા માટે ઉદ્યત થયો છું અને મને ખબર છે કે મારામાં એવી શક્તિ નથી કે હું આપની ભક્તિ કરી શકું. તેમ છતાંય તો કોઈને એમ થાય કે તો પછી શા માટે આ કોશિશ કરો છો જ્યારે શક્તિ નથી? તો એના માટે કહે છે કે જેવી રીતે હરણી હોય ને, એ પોતાનું બચ્ચું કે જેને કોઈ સિંહ મારવાનું છે અને એને સિંહે એ હરણના બચ્ચાને ગળું દબાવી દીધું છે, તો એની જે માં છે એ માં એ બચ્ચાને છોડીને ત્યાંથી ભાગશે નહીં. એ સિંહની સામે પણ સામનો કરવા જશે, પોતાની શક્તિનો વિચાર કર્યા વિના, પ્રેમના કારણે બાળક પ્રત્યેના. ભલે શક્તિ નથી પણ પ્રેમ એટલો છે કે નથી શક્તિ તેમ છતાં પણ મન થઈ જાય છે કે જાઓ સામે. એવી રીતે ભગવાન, મારામાં એ શક્તિ નથી કે હું આપની ભક્તિ કરું, તેમ છતાં પણ આપની ભક્તિ એટલી સુંદર છે કે મને આપની ભક્તિ કરવાનો ભાવ આવી જ જાય છે. આપનું સ્વરૂપ એટલું મહાન છે કે મને આપની ભક્તિ કરવાના ભાવ આવે જ છે. એવી રીતે કહે છે કે આ ગ્રંથની રચના કરવાના ભાવ અંદરમાંથી સહેજે મને આવ્યા છે. આ બધામાં વિવેક જ બતાવ્યો છે, બીજું કંઈ નથી. એમ નથી કે શક્તિ ન હોવા છતાં પણ ભાવ આવ્યો એટલે આવું લખી દીધું. ભાવ તો છે ને. તો એવી રીતે જેને પણ ન આવડતું હોય કંઈ લખતા, એને પણ શક્તિ તો હતી નહીં લખવાની, બુદ્ધિ તો એટલી હતી નહીં, પણ ભાવ આવી ગયો તો ભાવથી લખી નાખ્યું કોઈ શાસ્ત્ર. તો ચાલે કે ન ચાલે? ભાવથી. એમ ટોડરમલજી આમાં જે રીતે કહે છે એવી રીતે કોઈ બીજો પણ કહે ને. એના માટેનો બીજો પ્રશ્ન છે. જો અનુરાગ છે તો પોતાની બુદ્ધિ અનુસાર ગ્રંથાભ્યાસ કરો, પરંતુ મંદ બુદ્ધિ વાળાઓને તો ટીકા કરવાના અધિકારી થવું ઉચિત નથી. ટીકાનો અર્થ અહીંયા ક્રિટિસાઇઝ નથી, એક્સપ્લેનેશન. એટલે ખાસ કરીને આનો બીજો અર્થ લેવાઈ શકે છે કોઈ એકલું વાંચે તો. કારણ કે જે જૈન શાસ્ત્રોમાં જે પ્રાચીન
જે પુરાણો છે એ પુરાણોના ઉપર ટીકા લખાઈ છે, જે આજથી 2000 વર્ષ પહેલા, 1500 ને 1000 વર્ષ પહેલા જે શાસ્ત્રો રચાયા છે એવા શાસ્ત્રો ઉપરનું એના ખુલાસા રૂપે વિવેચન થયું છે. ઉત્તર છે, જેમ કોઈ પાઠશાળામાં બહુ બાળકો ભણે છે, તેમાં કોઈ બાળક વિશેષ જ્ઞાન રહિત છે, છતાં અન્ય બાળકોથી વધારે ભણ્યો છે, તો તે પોતાથી અલ્પ ભણેલા બાળકોને પોતાના જેવું જ્ઞાન થવા માટે કાંઈ લખી આપવા આદિ કાર્યનો હકદાર હોય છે. તે જ પ્રમાણે મને વિશેષ જ્ઞાન નથી, છતાં કાળ દોષથી મારાથી પણ મંદ બુદ્ધિવાળા છે અને થશે પણ, તેઓને માટે મારા જેવું આ ગ્રંથનું જ્ઞાન થવા માટે ટીકા કરવાનો અધિકારી થયો છું. બુદ્ધિના સ્તર બધાના અલગ અલગ છે. કર્ણાનુયોગનું ગ્રંથ છે એટલે પેલા બુદ્ધિની મુખ્યતાથી ચર્ચા કરી છે. જીવના પરિણામ કેવા છે એની અહીંયા એટલી વાત નથી, પરિણતિ કેવી છે એ વાત નથી, બુદ્ધિની વાત છે. કારણ કે પરિણતિ જે છે એ દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં વિશેષ રૂપે જોવામાં આવે છે અને કર્ણાનુયોગમાં આમાં બુદ્ધિ જોશે. એને હવે કહે છે પ્રશ્ન 3, આ કાર્ય કરવું છે એવો તો આપે વિચાર કર્યો, પરંતુ જેમ નાનો માણસ મોટું કાર્ય કરવાનો વિચાર કરે તો ત્યાં તે કાર્યમાં ભૂલ તો થાય જ છે અને ત્યાં તે હાસ્ય પાત્ર બને છે. તે જ પ્રમાણે આપ પણ મંદ બુદ્ધિવાળા થઈને આ ગ્રંથની ટીકા કરવાનો વિચાર કરી રહ્યા છો તો ભૂલ તો થશે જ અને ત્યાં હાસ્યને પાત્ર થઈ જશો. ઉત્તર, આ વાત સત્ય છે કે હું મંદ બુદ્ધિ હોવા છતાં પણ આવા મહાન ગ્રંથની ટીકા કરવાનો વિચાર કરી રહ્યો છું. અહીં ભૂલ તો થઈ શકે છે, પરંતુ સજ્જન હાસ્ય નહીં કરે. આપણા સ્કૂલમાં 130 થી 150 વિદ્યાર્થીઓ આવે છે. એમાં બધા વિદ્યાર્થીઓને અમુક અમુક વિષયો યાદ નથી રહેતા અને જેને યાદ ન રહેતા હોય એને જ્યારે પૂછીએ એટલે બાકી બધા વિદ્યાર્થીઓ હશે. એટલે હમણાંથી અમે નિયમ રાખ્યો છે કે જે વિદ્યાર્થી હશે એને જવાબ આપવાનો અને જવાબ ન આપી શકે તો એને 10 વાર લખીને લાવવાનો. કારણ કે હસવાનો રાઈટ તો એને જ છે કે જેને આવડતું હોય. કોણ હશે? હવે કોઈ હસતું નથી જેને ન કારણ કે કોઈને નથી આવડતું. પણ એ કે બીજાના માપ ઉપર આપણને હસવા માટે આપણે ક્યાંક ને ક્યાંક પોતાના કશાયની પૂર્તિ જ કરતા હોઈએ છીએ. અંદર ખાને આપણે જાણતા નથી. કશાયની જ પૂર્તિ કરીએ છીએ. વાતો કરતા હોય આપણે ધર્મ કરીએ છીએ, પણ અંદરમાં આપણો કશાયનો ભાવ કેવા કેવા રૂપે પૂરો થતો હોય આપણે જાણતા નથી. સમ્યક દર્શન પ્રગટ થતા જ ત્યાં દરેક આત્મામાં જે સંભાવ પ્રગટ થાય છે, શરીર અને આત્મા તો ભેદ રૂપે જણાય છે કે આ આત્મા અને શરીર વચ્ચે કોઈ સંબંધ નહીં. અને આ આત્મા બધા ઇક્વલ લેવલ પર, એ બધાનો અભેદ, કોઈ ભેદ નથી. શરીર આત્મા વચ્ચે તો ભેદ થઈ ગયો અને આત્મા વચ્ચે ભેદ ન રહ્યો. એ સૂક્ષ્મ સ્વરૂપ એવી રીતે હોય છે, તમે પોતે પણ એવી રીતે અનુભવ કરશો તો ખ્યાલમાં આવશે. કોઈના ઘરમાં આગ લાગી અને તમે ત્યાં સાંત્વના આપવા સહાનુભૂતિ માટે ગયા. હવે સહાનુભૂતિનો તો અર્થ જ એ છે કે સહ અનુભૂતિ, કે જેવી અનુભૂતિ સામેવાળી વ્યક્તિને થાય છે એવી તમને પણ થાય. એ સહ અનુભૂતિ. તો જેવી વેદના ને પીડા એ વ્યક્તિને થાય છે જેના ઘરમાં આગ લાગી હતી, અને તમે જયારે બોલો છો કે અરે બહુ દુઃખ થયું, આ સમાચાર મળ્યા ઘરમાં આગ લાગી, પણ એ વખતે પણ અંદરમાં એવી પીડા થોડી થઈ રહી છે જેવી પીડા એને થાય છે. ખાસ વાત તો એ છે કે એ વખતે પણ આમાં તમને પીડા ક્યારે થઈ હોત
કે જ્યારે એના 3 બેડરૂમના ફ્લેટમાંથી 4 બેડરૂમનો ફ્લેટ જ્યારે થયો હતો ત્યારે તમને આનંદ આવ્યો હતો? ત્યારે તો આનંદ આવ્યો નહોતો. જેને ત્યારે આનંદ આવ્યો હોય ને એને જ તે અહીંયા દુઃખ થઈ શકે, આગ લાગે ત્યારે. કારણ કે અનુકૂળતામાં જે સુખી થયો હોય એ જ પ્રતિકૂળતા આવતા દુઃખી થાય. પણ અંદરમાં છુપો તમને ખબર હોય તો એક પ્રકારનો એ કે મારા ઘરમાં નથી લાગી એનો આનંદ પણ ત્યાં પડેલો છે. તમે પોતાને સેફ અને સિક્યોર્ડ ફીલ કરો છો, બીજાની સાંત્વના પૂછો ત્યારે અરે આવું થઈ ગયું ત્યારે એક અંદરમાં એક પ્રકારનું તમને એક શાંતિ તો છે જ, મને કઈ નથી થયું. એ જે ભાવ છે એ ભાવ જ તે બે. ત્યાં તમે સહાનુભૂતિ જે શબ્દ બોલો છો સહાનુભૂતિ કહેવાને લાયક જ નથી. કારણ કે હજુ અંતરમાં કંઈક આ મારું ને આ તો પારકાનો એવો બે ભેદ પડેલો જ છે. કોઈ બીમારની ખબર કાઢતા હોય યાર તમારા પગ તૂટી ગયો છે, પગમાં વાગ્યું છે, ફ્રેક્ચર થઈ ગયું છે, 2 મહિના સુધી નહીં ચાલવું પડે, ત્યારે પણ એ બોલતી વખતે પણ અંદરમાં તો એ છે કે મારે તો 2 મહિના સુધી ચાલવાનું જ છે. હું બરાબર છું. એ હું બરાબર છું એ જે ભાવ રાખીને એના માટે જે કંઈ પણ તમને હવે ભાવ આવે છે, આ બધા ભાવને અહીંયા 0 કીધા છે. કારણ કે અંદરમાં તમે પોતાને અંદરથી એમાં ભેદ તો હજી માન્યો જ છે, એ અને આ એટલે આત્મા વચ્ચેનો ભેદ જ ન રહે. તમને સાક્ષાત ત્યારે એ વાત બિલકુલ વિસ્મૃત થઈ જાય કે આ કયું પોતાનું ને કયું પારકું. જેને બધું જ પારકું જાણ્યું, બીજાનો પગ પણ પારકો ને પોતાનો પગ પણ પારકો, અને હવે બંનેમાં જે કાંઈ પણ સ્થિતિ હોય એ સહાનુભૂતિ એક સરખી સ્થિતિ રહેશે. પણ ખાસ વાત એ છે, અને આમાં માયાચાર થયો. કારણ કે એને તો તમે એ જ બતાવ્યું, ડિસીટ, ચીટ, કે જે ત્યાં બહારમાં તો એ જ બતાવ્યું છે કે મને તમારા માટે બહુ જ ભાવ થયો, આવું થયું, બહુ દુઃખ થયું, પણ અંદરમાંથી આવું કંઈ થયું જ નથી. કંઈ થયું નથી. અંદરમાં તો એક છુપો આનંદ જ છે કે હું સેફ છું. એ જે છુપો આનંદ છે, અને બહારમાં જે આ દેખાવ છે, જ્ઞાનીને આવા પ્રકારના ભાવો બિલકુલ નથી હોતા. હું એમ નથી કહેતો કરુણાના ભાવ ન હોય, પણ ત્યાં એ જ છે કે એ પારકું લાગે નહીં, અને આ જે પારકું હતું એ પોતાનું લાગે નહીં, બધું જ એક સરખું લાગે, ઇક્વલ લેવલ પર. એટલે કે જ્યારે એ શરીરમાં કાપો મુકાઈને લોહી નીકળતું હોય ને આ શરીરમાં કાપો મુકાઈને લોહી નીકળતું હોય, એ બંને સ્થિતિને એટલો દૂરથી બેઠો એ આત્મા જોતો હોય કે આ પણ મારું નહીં ને આ પણ મારું નહીં, આ ક્રિયા પણ મારી નહીં ને આ ક્રિયા પણ મારી નહીં. અને એક સ્થિતિ તો એવી આવે કે આ મારી નહીં એવો પણ ભાવ નથી રહેતો. કારણ કે મારી નહીં એના માટે પણ એટલો તો એમાં ગયો ને. અનુભૂતિ તો એનું નામ છે કે એમાં પછી જવાનું જ નથી રહેતું. ત્યાં પછી શું થાય છે ખબર નથી રહેતી. અનુભૂતિ, જેમ બાળક રમતી વખતે અનુભવ કરે છે રમતનો, ખબર જ નથી, પગ કપાઈ ગયો છે, પણ એ તો જયારે ઉપર આવે છે ને હાથ પગ ધોવે ત્યારે જોવે કે અહીંયા લોહી કેમ નીકળ્યું છે, ત્યારે દુખે છે કે અરે આ દુખાવો આટલો થાય છે. પેલા તો ખબર જ ન રહી. અનુભૂતિમાં એટલો લીન હતો કે પોતાના શરીર ઉપર કાપો મુકાયો એ પણ દેખાતો નથી. અટેન્શન ડાયવર્ટ થઈ ગયું છે બિલકુલ. એવી રીતે પોતે નિરંતર ભગવાન આત્મા, હું આત્મા છું, એ જ વિચારમાં નિરંતર આપણે જો રહીએ તો જ સંભવ છે કે પર પદાર્થ કે જ્યાં આપણું અટેન્શન ન જવું જોઈએ ત્યાંથી નેચરલી અટેન્શન ડાયવર્ટ થઈને આત્મામાં આવશે. એને લાવવું નહીં પડે. પ્રાયોરિટી જો નહીં આપી હોય એને તો આપણે માનીએ છીએ કે એના અસ્તિત્વ વગર મારું અસ્તિત્વ કેવી રીતે રહેશે. એટલે કરુણાનુયોગમાં એ વાત બતાવે છે કે જ્યારે તમને બીજા પ્રત્યે કરુણાનો ભાવ આવે છે તો એ કરુણાના ભાવમાં પણ એક સમદ્રષ્ટિએ કરુણા ભાવ હોય, ભેદ દ્રષ્ટિએ નહીં. પોતાના દીકરાને વાગ્યું છે કે બીજાને વાગ્યું છે એમાં પણ નીચેથી અવાજ આવે કે પેલા છોકરાનો પગ કપાઈ ગયો, લોહી જાય છે, અને નીચે 10 છોકરા રમે છે, તમે તરત જ ભાગતા ગયા, અવાજ જેવો સાંભળ્યો ભાગતા ગયા, અને તમે તમારા દીકરાને જોઈ લીધો કે એ તો રમતો હતો. હવે થોડો ફરક પડશે કે હવે 9 હશે કોઈ બીજા જ હશે. સ્વભાવની નજીક જઈને ઓળખે કે કોને હું પોતાનું કહું છું, કોને હું પારખું. કારણ કે જોવે તો ખબર પડે. ન્યુયોર્કમાં એક વ્યક્તિએ પોતે આ એક મ્યુઝિયમ ખોલ્યું હતું પોતાના ઘરમાં જ,
એમાં 12 રૂમ બનાવ્યા હતા અને 12 રૂમમાં 12 પ્રકારની એવી અજાયબી વાળી વસ્તુઓ, એક રૂમ, બીજા રૂમ, ત્રીજા રૂમ, બધાને બતાવવા માટે કે જેને જોવું હોય આવજો, આવી બધી વસ્તુઓ છે. લોકોનું ટોળું, એટલું ટોળું ભેગું થાય. ત્યારે લોકોનું ટોળું વધવા લાગ્યું એટલે પછી એને વિચાર આવ્યો કે આમાં હજી કંઈક બેટર કરવું જોઈએ. તો એણે શું કર્યું કે પહેલા રૂમમાં જે વસ્તુ રાખી હતી એ વસ્તુની બાજુમાં જ પછી એક એરો બનાવ્યો અને લખ્યું કે આનાથી પણ બેટર કંઈ જોવું હોય તો આ રૂમમાં જાઓ, બીજા રૂમમાં. એટલે લોકોને અંદરમાં જિજ્ઞાસાઓ હતી, બીજું આનાથી બેટર, તો બીજા રૂમમાં ગયા. બીજા રૂમમાં જઈને ત્યાં બોર્ડ માર્યું હતું આનાથી પણ કંઈ બેટર જોવું હોય તો ત્રીજા રૂમમાં. આવી રીતે એ રીતે 11મા રૂમમાં પણ આ બોર્ડ હતું, આનાથી બેટર જોવું હોય તો આ 12મા રૂમમાં જે વસ્તુ રાખી હતી જોઈ, એમાં પણ ત્યાં છેલ્લે કે આનાથી બેટર જોવું હોય તો. અને જેવું પછી એરો કરેલો હતો ત્યાં જાય છે દરવાજામાં, દરવાજાની બહાર નીકળે છે તો રસ્તો આવી ગયો હોય છે. રસ્તા ઉપર જ્યાં હતો પેલા ત્યાં છે, આનાથી પણ બેટર રસ્તો. એ દિવસથી લઈને એના મ્યુઝિયમમાં ભીડ ઓછી થવા લાગી. કારણ કે લોકો કહે કે જે 12મા નંબરનું છે એનાથી બેટર જો આ રસ્તો જ છે તો પછી અંદર જવાની જરૂર શું છે. ખાસ વાત તો એ છે કે આપણે જોઈએ જ રહ્યા છે રસ્તાને. તો પણ એનો કહેવાનો અર્થ એ હતો કે જ્યારે તમે 20 વર્ષની ઉંમરે તમારું ઘર જે હતું લગ્ન થયા ત્યારે તમને એક વિચાર આવ્યો કે આનાથી બેટર મારું ઘર જોઈએ, થોડા બેટર શોપીસ જોઈએ, થોડા બેટર પેઇન્ટિંગ્સ જોઈએ, થોડો સોફા, ફર્નિચર, આ તે બધું બેટર જોઈએ. 10 વર્ષ થયા પછી તમને એમ નથી કે હજી પહેલા કરતા થોડું હવે ડાઉન, એનાથી પણ બેટર. ડે બાય ડે અંદરની વાસનાઓ એવી પડેલી હોય છે, બેટર 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 બેટર. પણ જ્યારે મરણના દરવાજેથી બહાર નીકળો છો ત્યારે સીધા જ તે રસ્તા ઉપર કીડા મકોડામાં હોવ છો. આફ્ટર ડેથ તો જો એ પછી એનું પછીનું જો આ જ સ્ટેપ હોય અને ત્યાં જ જવાનું હોય તો પછી આજે 12 રૂમમાં પછી જવાનું લોકોને કેમ ઇન્ટરેસ્ટ ન રહ્યો? કારણ કે પેલું જોઈ લીધું ને કે એના પછી તો આવું જ છે, તો પછી આ 12 જોવાનો મતલબ શું? એવી રીતે કે જેને મરણ પછી જો કીડા મકોડામાં જ જો હોવ તો પછી આ જે દિવસે હું આ ઘરને શણગારવામાં, દેખાડવામાં અને બીજાની સામે પોતાની મહાનતા બતાવવામાં જે હું વળગેલો છું, એક ક્ષણ માટે વિચાર કરીને હું પાછો વળી જાઉં અને એની સંગતિથી શરૂઆત થશે કે આ કોને બતાવવા માટે હું જઈ રહ્યો છું. જેને બતાવવા માટે હું જઈ રહ્યો છું એ સંગતિમાંથી જ પહેલા હું હટી જાઉં. કે જે લોકોને પૂતગલની જ મહિમા છે, તમારું ફ્રેન્ડ સર્કલ છે જેને તમને આવું બધું બતાવવાની ઈચ્છા થાય છે, બીજા કોની સામે બતાવશો? મારી સામે તો બતાવવાનું નથી કે મારી પાસે આવું છે. બસ આવી સંગતિ રાખો કે તમારે નવું લાવવું જ ન પડે, કારણ કે બતાવવાનો પણ ભાવ નથી. કહેવાનો અર્થ કે જેના જીવનમાં અધ્યાત્મનું વાતાવરણ થઈ ગયું, એનું જીવન જ તેવું પલટાઈ જાય. આ ઘરમાં તો માનો તમારું ન ચાલે, કારણ કે આખા ઘરમાં 5 જણા રહેતા હોય, 10 જણા રહેતા હોય, ઘણા રહેતા હોય, પણ એટલું તો છે કે આપણા મન ઉપર તો કોઈનો અધિકાર ન થાય. અંદરથી તો આપણે એટલા દ્રઢ ને મક્કમ થઈ શકીએ કે હું કોઈ એવી વસ્તુનો ગુલામને આધીન ન થઈ જાઉં, એ વસ્તુઓ મારા ઉપર એટલી ન ચડી બેસે કે એ ન હોય ત્યારે એ વસ્તુઓની યાદમાં હું પોતાને ઇનકમ્પ્લીટ, પોતાને અધૂરો ફીલ કરું. એ વસ્તુ ન હોય ત્યારે પણ હું પોતાને એટલો જ કમ્પ્લીટ ફીલ કરું જેટલો હું પહેલા કરતો હતો. અને એવો જો અવસર આવ્યો તો સમજવું કે હવે દુનિયામાં તમે ક્યાંય પણ ને ક્યારેય પણ કોઈ પણ સ્થિતિમાં તમે સુખી રહી શકો છો. કારણ કે તમારા સુખનો આધાર કોઈ બીજો રહ્યો નહીં. હવે તમે પોતાને પરિપૂર્ણ ને કમ્પ્લીટ માન્યો, અધૂરો માન્યો જ નહીં. એટલા માટે એ વસ્તુના કારણે તમે પોતાને મહાન નહીં માનો તો ક્યારેય દુઃખ નહીં મળે. એમ માન્યું કે આ સુંદર વસ્તુ છે ને આના કારણે હું મહાન છું, નિયમથી દુઃખ જ મળવાનું છે. દુઃખ મળવાનું છે ને અત્યારે દુઃખી છો એના કારણે દુઃખી છો કે આને કોઈ તોડે નહીં, આને કોઈ ફોડે નહીં, આને આમ એ કેટલા વિકલ્પો છે. આના ઉપર કોઈ બીજું બેસે નહીં. મહેમાન તો બેસે પણ સર્વન્ટ ન બેસે. આ સર્વન્ટ માટેની ખુરશી નથી. ક્યારેક જો બેસી ગયા તો તમારી નજરે જો જોઈ લીધું તો તારે હે બેસવાનું છે? તારે બેસવાનું નથી. એના પર ખાલી સાફ કરવાની છે. જે બેસે છે તે સાફ કરતા નથી. મોરારી બાપુ છે ને એક પ્રવચનમાં કહ્યા હતા, એ રોડનું વર્ણન કરતા કે રોડ બનાવવા વાળા બિચારાને ઉપરથી એટલો ઓર્ડર હોય કે રોડ બરાબર બનાવવાનો છે, બરાબર બન્યો હશે તો કામમાં આવશે. પણ એ રોડ બનાવવા વાળા કે કામમાં તો અમારે કોઈ દી આવવાનો નથી, કારણ કે ગાડી લઈને અમારે આ રોડ ઉપર ક્યારેય ચાલવાનું નથી, અને જેને ચાલવાનું છે એને રોડ બનાવવાના નથી.
સોફા ઉપર એ કોઈ બેસે નહીં, એ સોફા તો અમારા માટે છે. ક્યારેક જો ભૂલથી બેસે તો પરિણામો કેવા થાય છે આ વિચાર તમે કરો. કેવા કેવા પ્રકારના ભાવ આપણા બગડે છે, બદલાય છે. પણ તમે વિચાર કરો, જે દિવસે તમે ઘરે ન હો, તાળું મારીને બહારગામ ગયા હો 2 દિવસ 4 દિવસ, ત્યારે એ સુતાય હોય, તમને શું ફરક ખબર પડે? તમે થોડા ધ્યાન રાખો. આ તો તમે જોયું તો ખબર પડી. આ બધું જોયું, એના કરતા પણ જોયું ત્યારે એક્સપેક્ટેશન સાથે જોયું કે આ ન બેઠેલો હોવો જોઈએ. એ એક્સપેક્ટેશનને દુઃખ આપ્યું છે. એ જોયું એટલે દુઃખ નથી થયું. મારા પેલી જે ધારણાઓ બંધાયેલી હતી કે આ વસ્તુ આના માટે નથી, આ વસ્તુ આના માટે નથી, એ ધારણા આપણને દુઃખી કરે છે. જ્ઞાની કોઈ વસ્તુ માટેની કોઈ ધારણા બાંધતા નથી. આ કોના માટે? આ મારા માટે નથી, આ તમારા માટે નથી, આ કોઈના માટે. આ વસ્તુ પોતાના માટે છે. વસ્તુ પોતે જ છે. હવે કોઈ એને માની લે કે મારા માટે છે તો એની માન્યતા છે. બાકી વસ્તુને તો કોઈની પડી નથી. વસ્તુને કોઈની પડી નથી. વસ્તુની આપણને પડી છે, આપણે પડી છે કે આપણે એની પાછળ ભાગીએ. એટલે હું ગાયનું દ્રષ્ટાંત આપતો હોઉં છું કે ગાયને લઈને કોઈ વ્યક્તિ જાય છે, ગાય જયારે ભાગે છે ત્યારે વ્યક્તિ ગાયની પાછળ ભાગે છે, ગાય વ્યક્તિ પાછળ નથી ભાગતી. અને દોરડું તો બાંધેલું હતું, પણ જયારે ગાય ભાગી છોડાવીને, દુનિયા તો એ જ દેખતી હતી કે ગાય બંધાયેલી છે દોરડા સાથે. પેલા માણસ એને લઈ લઈને દોરી જતો હતો, પણ જયારે ગાયે દોરડું છોડાવ્યું અને ભાગી, ત્યારે ખબર પડી કે માણસ ગાય પાછળ ભાગ્યો છે એટલે માણસ વધારે બંધાયેલો છે ગાયથી. તો ગાયને માણસની કઈ પડી નથી, માણસને ગાયની પડી છે. આપણે આ વસ્તુઓની પડી છે, વસ્તુઓને આપણી કઈ નથી. કયું ફર્નિચર ક્યાં પડ્યું છે ને આપણી શું છે, કઈ નથી. કઈ વસ્તુ આપણા ઘરમાંથી ગઈ, તમારો સોનાનો હાર તમારી પાસેથી રહી ગયો, ક્યાંક પડ્યો રહ્યો, તો એ જ્યાં પડ્યો છે ત્યાં પડ્યો છે. ગાડીમાં રહી ગયો, ગાડીમાં રહી ગયો, ખબર નહીં એને શું પડી છે. તમારો મોબાઈલ ફોન ગાડીમાં રહી ગયો, એને શું પડી છે? તમને પડી છે કે હવે મારો ફોન ક્યાંય ગયો, અને એ ભાવથી તમે દુઃખી છો. એને કઈ નથી કે કોઈ મારો ઉપયોગ કેમ નથી કરતું. એ કે ઇનએનિમેટ જે મેટર છે એની ગુલામીમાં આપણે જે પોતે ભગવાન આત્મા જે લિવિંગ ચૈતન્ય ચમત્કાર માત્ર છે એને ભૂલી જઈએ છે. એ ન ભૂલાય અને આનો અભ્યાસ થાય, એ ખાસ મહત્વનું છે. ખાલી ગણિતનો હિસાબ કરણાનું યોગને ભણીને નથી કરવાનો. સમજાણું? એટલે હું તમારામાં એ રિઝલ્ટ જોવા નથી માંગતો જેનો મને અત્યાર સુધી અનુભવ થયો છે જે સ્ટુડન્ટ્સમાં, કે જેને આ મેથેમેટિક્સ જૈનિઝમનું ભણાવ્યું અને એનું જીવન જ આખું મેથેમેટિક્સ વાળું થઈ ગયું. આ કરું તો મને શું મળે ને આ કરું તો પછી શું મળે. પૂજા કરું તો કેટલા કર્મ પુણ્ય ના બંધાય, ને પૂજા ન કરું તો કેટલા કર્મ ન બંધાય. એમાં ને એમાં પછી અટકી જાય. એના એકાઉન્ટમાં જ તે પૂરું કર્મગ્રંથ. એટલા માટે એ જે થાય નેચરલ છે, થશે. પણ એના અંદર એ એકાઉન્ટમાં અટકવું તો એનાથી વધારે ખતરનાક છે આ બેંક એકાઉન્ટ કરતાય. કારણ કે બેંક એકાઉન્ટમાં તો લિમિટ છે ને, કાઉન્ટેબલ છે. અને આ કર્મનું એકાઉન્ટ તો ઇન્ફિનિટ છે, એનો તો એન્ડ જ નથી પાછો, એન્ડલેસ છે. એટલા માટે આમાં ફસાઈ ન જવાય. વાંચતી વખતે આપણે આ પ્રારંભ કરી રહ્યા છીએ, ડગલે ને પગલે ધ્યાન રાખશું. એટલે અવેરનેસ, પોતાનું પ્રયોજન શું છે એ વચ્ચે વચ્ચે આપણે લઈશું. જો હવે એ કહે છે હાસ્ય ને પાત્ર તો થાય, પણ શું થાય? ઉત્તર: આ વાત સત્ય છે કે હું મંદ બુદ્ધિ હોવા છતાં પણ આવા મહાન ગ્રંથની ટીકા કરવાનો વિચાર કરી રહ્યો છું. અહીં ભૂલ તો થઈ શકે છે, પરંતુ સજ્જન હાસ્ય નહીં કરે. જેમ બીજા બાળકોથી વધારે ભણેલો બાળક ક્યાંક ભૂલ કરે ત્યારે મોટેરા એવો વિચાર કરે છે કે બાળક છે તો ભૂલ થાય, પરંતુ બીજા બાળકોથી ભલો છે, આ પ્રમાણે વિચારી હસશે નહીં. તે પ્રમાણે હું અહીં કાંઈ ભૂલી જાઉં તો ત્યાં સજ્જન પુરુષ એવો વિચાર કરશે કે તે મંદ બુદ્ધિ હતો, તેથી ભૂલ તો થાય, પરંતુ કેટલાય અતિ મંદ બુદ્ધિ વાળાથી તો ભલો સારો જ છે, આવો વિચાર કરી હાસ્ય નહીં કરે.
ક્યાંક ને ક્યાંક એ વિચાર કરીને સમાધાન કરીને પોતે પછી બહાર આવી જવાનું. કોઈ વ્યક્તિને ધનની જરૂર પડીને ભગવાનની પાસે હાથ જોડીને માંગ્યું તો આપણે એમ કહીએ કે અરે આ તો જોને ભગવાનની પાસે માંગે છે, ભગવાન પાસે તો કઈ નથી. વાત તો ખોટી જ છે, બરાબર નથી એ, પણ તમે ત્યાં પણ બહાર નીકળી જવા માટે એટલો વિચાર કરી લીધો કે ઠીક છે ભાઈ, કોઈની ચોરી કરવા તો ન ગયો ને, એને લૂંટફાટ તો ન કરી ને, કઈ અનીતિથી તો નહીં કરી, એ ભગવાનની પાસે પહોંચ્યો. કઈ એમ એટલે એમ નથી કે ભગવાનની પાસે મળવાનું છે ને એ કામ કરવું જ જોઈએ, પણ પોતે એના પ્રત્યે ખરાબ ભાવ ન કરવા માટે આમ વિચારીને પણ બહાર નીકળી જવું. પોઝિટિવ દ્રષ્ટિકોણથી કોઈ પણ જીવના પ્રત્યે ખરાબ ભાવ ઉત્પન્ન ન થાય એ દ્રષ્ટિએ કે હું તમને અત્યારે આજે આ ભણાવ્યા પછી આજે જે ભણ્યા એના સંબંધમાં અને ગઈકાલે જે ભણ્યા હતા એના સંબંધમાં પ્રશ્ન પૂછીશ, અને તમને પ્રશ્ન પૂછીશ, 10 પ્રશ્ન પૂછીશ, 10 માંથી તમને 8 તો આવડવા જ જોઈએ, અને તમને એક પણ ન આવડ્યો તો એમ કહું કે અરે આ તો ખાલી બસ બેસવા માટે બેસે છે. નહીં, ત્યાં પણ પોઝિટિવ કે જે લોકો પોતે આ સમયમાં ટીવી દેખે છે, વિષય ભોગો ભોગવે છે, બીજાની ટીકા નિંદા કરે છે, કુથલી કરે છે, એ કરતા તો આ જે કરે છે ભલું કરે છે, ઉત્તમ છે, એમ વિચાર કરીને પણ. કારણ કે જે લોકો એમ કહેતા હોય ને કે આ તો દેરાવાસી છે, આ સ્થાનકવાસી છે, આજે અરે જે છે એ પણ હતું. આજે પ્રવીણાબેન આટલા વર્ષથી એમ કે આ સ્થાનકવાસીનું કરતા હતા તો આજે સમય સારે હાથમાં એમને આવ્યું કે નહીં, કે અત્યારે તમે આ કનેક્ટેડ હતા જૈન ધર્મથી ભલે થોડા દૂર, પણ કંઈક તમારે હતું તો આ વાત મળી છે. એવા લોકોને તો મળી જ નથી ને કે જે બિલકુલ અત્યારે દૂર છે આનાથી, જે કંઈ નતા કરતા હતા. ભલે તમે ખોટું પ્રતિક્રમણ એ કરતા હતા તો આજે સાચું પ્રતિક્રમણ કોને કહેવાય સાંભળવા તમને ભાવ આવ્યો, પણ જેને કઈ રસ જ નથી એમાં, ખોટા પ્રતિક્રમણમાં પણ એને સાચું એમ જ છે આમાં મારે કઈ રસ નથી, આનાથી શું લાભ થવાનો છે. જેણે જાણ્યું કે પ્રતિક્રમણનું ફળ આવું હોય છે તો રસ પણ પડશે, લાવા સાંભળી લો, આજે પ્રતિક્રમણની ચર્ચા છે. એટલે કે પોઝિટિવ વિચાર કરીને જ તે એમાંથી બહાર નીકળી જવાનું, આપણામાં કશાય ભાવ ન થાય. ઘણી વખત વક્તા પ્રવચનમાં કોઈ વાત કરે, તમને એમ લાગે આ મારા માટે જ કીધી હતી, કે મને જ સંભળાવવા માટે, કે લોકો એટલા લોભિયા કે પૈસો છૂટે નહીં, દાન નથી આપતા. તમને એમ જ લાગે આ 100 લોકો બેઠા હતા એમાંથી મને કહેવા માટે થઈને જ વક્તાએ આ વાત કીધી છે. ગુસ્સો આવે. ત્યાં પણ પોઝિટિવ વિચાર કરો, ઠીક છે, નામ લઈને તો નથી કીધું ને મને કે તમે નથી આપતા, ચલો બહાર નીકળી જાઓ. પોતાના ઉપર ઓઢીને પોતે દુઃખી નહીં થવું, એમ ખાસ વાત એ છે. પોઝિટિવ વિચાર કરીને ચૂપચાપ એમાંથી નીકળી જવું, નહીં તો કશાય વધી જાય. અને જેને કશાય કરવો હોય તો ડગલે ને પગલે ગમે ત્યાંથી કરે, કઈ સામે ન હોય તો પણ કશાય કાઢે, જેને કરવો જ છે એને. એ ઉપાય નથી, કારણ કે એ તો અંદરમાં કશાયનું પોષણ જ થઈ રહ્યું છે. કશાય એમ થોડો જતો રહે છે. જેમ જાપાનની ફેક્ટરીઓમાં કશાયને કાઢવાના ઉપાય બતાવે છે. અમુક ફેક્ટરીઓમાં મારા જે લેક્ચર્સ થયા છે ત્યાં એ ફેક્ટરીઓના માલિક જે હોય એના પૂતળા રાખવામાં આવ્યા. આ પેનાસોનિક ને સાનિયો ને રૂબિકોન ને એપ્સોન ને એવી ફેક્ટરીઓમાં એના જે મેનેજર હોય એ મેનેજરને માલિકના પૂતળા હોય, અને જ્યારે પણ કોઈ વખત મેનેજર ગુસ્સો કરે કંઈ કહે ત્યારે એને છેલ્લે 5 વાગે જો છૂટતા હોય તો ત્યાં અડધો કલાક એને કોઈ પણ એમ્પ્લોયરે જવાની છૂટ, ત્યાં ચપ્પલ મારવું હોય, ગાળ દેવી હોય, જે કરવું એ કરવાની છૂટ. અને એ લોકો એમ માને છે ત્યાં કે એના કારણે એ જે એમ્પ્લોયર એટલો રિલેક્સ થઈ જાય છે કે બસ, કારણ કે આની સામે તો કહી ન શકે. હવે અંદર ભરેલું રાખવું અને બીજા દિવસે એના કામમાં ડિસ્ટર્બ થાય એના કરતા કે કાઢી નાખવું વધારે સારું. જૈન ધર્મ કહે છે કે આ ઉપાય નથી.